વેલકમ બેક અને મહત્વના સમાચાર ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટરની વધુ એક કરતૂત સામે આવી છે। રાજકોટમાં પણ તેમની હોસ્પિટલ હોવાનું જાણવા મળ્યું છે। ડોક્ટર સંજય પાટોડિયાની રાજકોટમાં પણ હોસ્પિટલ છે, ત્યાં પણ તેઓ સારવાર માટે જાય છે। તો વિદ્યાનગર મેઇન રોડ પર ન્યૂ લાઈફ હોસ્પિટલ પાટોડિયાની છે, એટલે કે એક નહીં પરંતુ અનેક જગ્યાએ આવી પૈસા કમાવાની લાલચે હોસ્પિટલો ઊભી કરી દેવામાં આવી છે। ત્યાં પણ કેટલાય નાટક થયા હશે, કેટલાય રૂપિયા લોકોના પડાવ્યા હશે તે અહીંયાથી લાગી રહ્યું છે, કારણ કે જે ઘટના અમદાવાદમાં બની છે, 2 લોકોના મોત થઈ ગયા છે, કોઈ પણ બીમારી વગર ઓપરેશન કરી દેવામાં આવ્યા છે। તો બીજી 2 હોસ્પિટલો છે ત્યાં આવી કોઈ ઘટના ન બની હોય તેવું કહી ન શકાય, કારણ કે જે દ્રશ્યો સંદેશ ન્યૂઝ આપને એક્સક્લુઝિવ બતાવી રહ્યું છે, આ હોસ્પિટલના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે। અમારા સંવાદદાતા મયુર સરવૈયા ત્યાં પહોંચ્યા છે કે રાજકોટમાં આ હોસ્પિટલ તેની આવેલી છે। ડોક્ટર સંજય પાટોડિયાની હોસ્પિટલ રાજકોટમાં પણ છે અને ત્યાં પણ લોકો મોટી સંખ્યામાં સારવાર માટે જાય છે। સંજય જે 6 જેટલા ઓપરેશન અહીંયા કરાવ્યા હતા, આજના તમામ ઓપરેશન પાટોડિયાએ રદ કરી દીધા છે। ખ્યાતિ હોસ્પિટલમાં જે ઘટના બની ત્યારબાદ હવે રાજકોટમાં પણ આ પ્રકારના દ્રશ્યો જે છે તે સામે આવવાના હતા, પરંતુ જે ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર સંજય પાટોડિયા છે તેઓ રાજકોટમાં પણ પોતાની હોસ્પિટલ જે છે તે ધરાવે છે, ન્યૂ લાઈફ ઓબેસિટી કેર પ્રાઇવેટ લિમિટેડ કરીને। અત્યારે આપણે ત્યાં પહોંચ્યા છીએ અને રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ પર જે હોસ્પિટલ જે છે તે આવેલી છે। આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે આજે પણ તેઓ અહીંયા જે સંજય પાટોડિયા જે છે 6 જેટલા ઓપરેશન કરવાના હતા તેવું સામે આવ્યું હતું। અહીંયા જે ડોક્ટર છે તેમની સાથે પણ વાત કરીશું। સંજય પાટોડિયાની આ હોસ્પિટલ છે, સાચી વાત છે? હા, સાચી વાત છે। તેઓ આજે કેટલા ઓપરેશન કરવાના હતા, શું હતું આજે? એટલે સચ ઓપરેશન પ્લાન કરેલા હતા અઠવાડિયાથી, બટ એ પછી આપણે 2 દિવસ કેન્સલ રાખેલા છે। એ બધા પછી આવતા વીકથી આપણે કન્ટિન્યુ કરવાનો પ્લાન છે। હવે કારણ શું જે કેન્સલ કરવાનું ઓપરેશન? અત્યારે તમને સંજય સર તરફથી મેસેજ મળેલો છે કે હમણાં પૂરતા આપણે બધા ઓપરેશનને પોસ્ટપોન કરીએ છીએ, જ્યાં સુધી સેટલ થશે ત્યાં સુધી પછી આપણે પાછું ચાલુ કરી દઈશું। જે ખ્યાતિ હોસ્પિટલમાં ઘટના બની આપને ખ્યાલ છે, એ બાબત પછી આ કેન્સલ કરવામાં આવ્યા? હા, એટલે એ બાબત શું બની છે એ ડિટેલમાં નહીં ખબર, બટ એ કારણોસર જ આપણે અત્યારે બધું હોલ્ડ પર રાખેલું છે। બધું કન્ટિન્યુ પાછું સ્ટ્રીમલાઇનમાં થાય પછી આપણે ઓપરેશન પાછું ચાલુ કરી દઈશું। સંજય પાટોડિયા ડોક્ટર જે છે તેઓ ક્યારે અહીંયા આવતા હોય છે અને તેમના કેટલા ઓપરેશન દર વખતે થતા હોય છે? એવું ઓપરેશનના નંબર ફિક્સ નથી હોતા, બટ ગુરુવારે સરની ઓપીડી અહીંયા હોય છે, એટલે એવરી થર્સડે અહીંયા પ્લાન કરતા હોય છે ઓપીડી આપણે સવારના ટાઈમમાં। એટલે જે સંજય પાટોડિયા છે ડોક્ટર, તેમણે અત્યારે 6 જેટલા ઓપરેશન જે છે તે તેમણે રદ કર્યા છે। ઉલ્લેખનીય છે કે ખ્યાતિ હોસ્પિટલની અંદર જે ઘટના બની અને ત્યારબાદ રાજકોટની અંદર પણ સંજય પાટોડિયાની હોસ્પિટલ હોવાનું સામે આવ્યું છે। ઓપીડી જે છે તે પણ રદ કરવામાં આવી છે અને 6 જેટલા ઓપરેશન આજે થવાના હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક તે જે ડોક્ટર સંજય પાટોડિયા છે તેમને સૂચના આપ્યા બાદ આ હોસ્પિટલમાં જે ઓપરેશન જે છે તે રદ કરવામાં આવ્યા છે। રાજકોટ સ્થિત ન્યૂ લાઈફ હોસ્પિટલ મેડિકલ ઓફિસર ગઈકાલથી ફોન જે છે તે કરી રહ્યા છે, પરંતુ ફોન સ્વિચ આપતા ક્યાંક ને ક્યાંક આ પ્રકારે જે સંજય પાટોડિયાની હોસ્પિટલ રાજકોટની અંદર પણ હોવાનું સામે આવ્યું છે ને તેમના દ્વારા અત્યારે તમામ ઓપરેશન જે છે તે રદ કરી દેવામાં આવ્યા છે, કારણ કે ખ્યાતિ હોસ્પિટલની જે ઘટના બની ત્યારબાદ રાજકોટમાં પણ તેમની હોસ્પિટલ સામે આવી છે અને તેમના ઓપરેશન જે છે તે રદ કરી દેવામાં આવ્યા છે અને ઓપીડી પણ લેવાની બંધ કરી દેવામાં આવી છે। કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ।